ભાવનગરના મહુવા તાલુકામાં કેળની ખેતી કરતા ખેડૂતો બરબાદ। મહુવા તાલુકામાં બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન। કેળના વાવેતરને સતત વરસાદને કારણે સતત નુકસાન। મહુવાના ખરેડ રોડ ઉપર 25 વીઘાના કેળના વાવેતર ઉપર ટ્રેક્ટર ફરી વળ્યું। કેળનો ઊભો પાક તૈયાર થતાં જ મફતના ભાવે વેચવો પડે તેવી સ્થિતિ। કેળના ખેડૂતોને પ્રતિ મણ માત્ર 60 થી 70 રૂપિયા મળે છે। ખેડૂતોને પ્રતિ મણ 350 થી 450 રૂપિયા મળે તો ખર્ચ માથે ન પડે। પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ટ્રેક્ટર ફેરવી કેળાના પાકનો નાશ કર્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ। ખેડૂતોએ મહા મહેનતે કેળનો પાક લીધેલો અને એ જ પોતાની મહેનત ઉપર ટ્રેક્ટર ફેરવવાનો વખત આવ્યો। શું ખેડૂતની સ્થિતિ? જો હાલ પરિસ્થિતિ એવી બની છે કે ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકની અંદર ખાસ કરીને કેળાનું જે વાવેતર કરતા ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવે છે। ભાવનગર જિલ્લાની અંદર 1292 હેક્ટરની અંદર કેળાનું વાવેતર થાય છે।